સાહેબ મેલડીની વાત કરવી ને તો રાયતુની રાયતું ટૂંકી પડી જાય. દુનિયાની માલકોર મેલડીના પરસાની વાત પૂરી ન થાય સાહેબ. જેને જગતમાં હિન્દુ માને મુસલમાન માને એ ઓલો ધોળકાનો ધણી મમદ શાહ બેગડો જેને મેલડીને સલામ કરે સાહેબ. પણ દુનિયાની માલકોર કાળા માથાના માનવીને ખબર ન હોય કે કળી કાળમાં જાગતું ધર્મ હોય ને તો મારી કાનિયા જોગીની મેલડી છે સાહેબ. અરે સાહેબ દુનિયામાં જેને ગઢડામાં કાના ભુવાની મેલડી કહેવાય, બોટાદમાં મારા કમાભાઈ કણબીની મેલડી કહેવાય, જેને મારા પૂંજાવાનું ગાંડું ધર્મ કહેવાય. પણ મેલડી તો મેલડી છે સાહેબ. અને કળી કાળમાં સાહેબ પોતાની કુળદેવી કદાચ કોઈ તમારે આટી પડી જાય, કોઈને સામુંડા હોય, કોઈને ખોડિયાર હોય, કોઈને કાળકા હોય, કોઈને મોમાઈ હોય, પણ સાહેબ જેને મેલડીનો તાર લાગી જાય શરીરની માથે 32 કરોડ રૂવાડાની માલકોર તુહી મેલડી તુહી મેલડી તુહી મેલડી તુહી મેલડીના જેને શરીરની માલકોર જાપ જપવા માંડે અને 602 હાઈટકાની માલકોર સાહેબ એકવાર મેલડીનું નામ આંખ બંધ કરીને લ્યો અને વાઇબ્રેશન નો આવી જાય ને તો મારી ભગવા ઝંડાની મેલડી નો કહેવાય સાહેબ. પણ મેલડીની વાત કરવી હોય તો ભલામણા કવિની કલમ અટકી જાય. ઘડીક પવનને થમી જવું પડે, ઘડીક વરસાદને 2 મિનિટ જેના ઝાપટા આવે, વાદળમાં કાળી ડિબાંગ જેવી વાદળી સડી ગઈ અને મારી મેલડીની વાત થાય અને માતાજી ધીમે 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 પુષ્પક વિમાન માથે લઈને ગડગડતી દોડ કાઢે. ક્યાં જાય જેનો ધોળકાની બાજુમાં શિયાળા કરીને ગામ, શિયાળામાં મારા કાનિયા જોગીની મેલડી કહેવાય. પણ મેલડીનો પરસો કહું સત્ય ઘટના સાહેબ. જન પંખીના માળા જેવડું ગામ રામનગર ગામ અને સુરેન્દ્રનગર જિલ્લામાં જેન મારા રામ બાપુ હાંગલાણીનો વસ્તારો અને એમાંય મારા અશ્વિન હાંગલાણી સાહેબ. જેને કાનિયા જોગીની મેલડી ઉપર પૂર્ણ ભરોસો હોય, મારા કુલદીપ હાંગલાણીને કાનિયા જોગીની મેલડી ઉપર પૂર્ણ ભરોસો હોય સાહેબ. અને એવી મારી મેલડીની વાત કરવી કે સાહેબ સત્ય ઘટના, કોઈ બનાવેલી વાત નહીં, કોઈ લખેલી વાત નહીં, કોઈ સાંભળેલી વાત નહીં. પ્રથમ પહેલા યુટ્યુબની અંદર માતાજી ભગવતીએ પહેલો પરસો પૂર્યો હોય હળાળ કળજુગની માલકોર તો હાંગલાણીમાં મારી કાનિયા જોગીની મેલડીએ પરચો પૂર્યો. કેવો પરચો કે જેનું નામ રાવળદેવ, નીતિન રાવળદેવ હાંગલાણી. અને એક દિન સમય ધીમે ધીમે એના આંખોમાં તેજ ઘટવા માંડ્યું. અરે સાહેબ રાતે તો ન ભાળે પણ ધોળા દિવસે જેને ઝાખપ આવી ગઈ, જેને દેખાતું બંધ થઈ ગયું અને નાની ઉંમરમાં સાહેબ જેને 27 થી 28 વર્ષની ઉંમર હોય અને ઘરે મા બાપને ચિંતા થવા મળી કે હે મા, મારી મેલડી, અમારા કુળદેવી તો વિવત છે પણ મારી કાનિયા જોગીની મેલડી અમારા કુળના જો રખોપા કરનારી હોય, અમારો વડવાનો વ્યવહાર હોય અને મારી મેલડી મારો દીકરો નાની ઉંમરે જો બાળતો બંધ થઈ જાય છે ને તો દુનિયામાં દેવી તારી માથે કાળી કોપ દે છે. અને આ વાત પોતાનો ભાઈ અશ્વિન હાંગલાણીના કાને વહી ગઈ અને જેને વિશ્વાસ થઈ ગયો કે મારી મેલડી મારતો હોય તું, તારતો હોય તું. અને દુનિયામાં જેમ સુરેન્દ્રનગરની બજારમાં હતા એટલા ડોક્ટરને બતાડી દીધા. અને જે ડોક્ટરને બતાડે સાહેબ ડોક્ટર નિયાકો નાખીને વાત કરી દે કમા મામા કે હવે આ છોકરો ભાળે નહીં, હવે આમાં અમારી કાંઈ કાર્ય હાલે નહીં. અને એવા ટાણે મારો અશ્વિનને આખરી માલકોરથી દડ 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 આહોડાની ધાર થવા માંડી. અને પોતાનો નિત્ય ક્રમ પ્રમાણે રોજી રોટી કમાઈને આજે પોતાના ખાટલે હૂતો અને 12ના સુમારે સાહેબ સારા માણા વિશ્વાસુ માણા હોય, જેને માથે ભરોસો હોય એને સપના મેલડીને આવે. નકર તો દુનિયામાં મેલડીને ઓળખે કોણ? કવિ કે કર્મે લખ્યા કીર્તન સઠીના ચૂકે નહીં, એ હુનર કજો 1000, એ તો આખર વેડાય આડા ઉતરે. માં શબ્દની તાકાત કેટલી છે સાહેબ. માં બોલતા પોતાનું મુખ ભરાઈ જાય અને બાપ બોલતા મુખ બંધ થઈ જાય. આ મા બાપનો તાતણો છે. રાતના 12 વાગે ધીમે 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 આંખ બંધ કરે પણ જેના ભાઈને આંખે દેખતો ન હોય એ માણાને નીંદર છે નહીં આવે. અને એવા ટાણે 12 પછી 1 ને કૃષ્ણ પક્ષ સવારમાં 3:30 થી 4નો સુમાર થયો અને અશ્વિનને સપનું આવ્યું મારી કાનિયા જોગી મેલડી. સપનામાં એક તાર થઈ ગયો સાહેબ. યુટ્યુબની દુનિયામાં 5000 25,000 નો મોબાઈલ હોય, માણા ઓનલાઈન વાત ન કરી કે પણ અશ્વિનને તેથી ડાયરેક્ટ ઓનલાઈન વાત થઈ ગઈ મેલડી અરે હે માં. અને મારી મેલડી કીધું બોલ બોલ મારા અશ્વિન બોલ બોલ, જગતમાં તું કે કરી ન દઉં ને તો મને કાનિયા જોગીની મેલડીને ઓળખે કોણ બાપ. અને તેથી અશ્વિને કીધું મારી મારો દુનિયામાં હીરા જવાહરાત કાંઈ ન જોઈ
પણ જો મારા કુળમાં મારી પેઢીમાં એ અમારા આશરે શિયાળા ધામમાં મારી મેલડી તું બેઠી હોય અને તન મન ધનથી મારી મેલડી આવડી નો આવડી તારો દીવો કર્યો અગરબત્તી કર્યો તારી ભક્તિ કરી હોય હે તો મારી મેલડી તારી કોઈ એટલું માંગુ કે મારા ભાઈને એકવાર ભાળતું થઈ જાય દુનિયામાં મેલડી તું કેય કરી દે અને સાહેબ દુનિયામાં મેલડી દુનિયામાં કોઈ ન કરે એવું દેવ કરે અને કોઈ ન આપે એવો અમારા પરવીણ મામા ધારપીપળા કાયમ છે કે કોઈ ન કરે એવું મારી મેલડી કરે ને કોઈ ન આપે એવું મારી મેલડી આપે અને ટૂંક સમયમાં નીતિન હાંગલાણી ભાળતો થઈ ગયો અને તેથી મારો અશ્વિન ગળગળતી દોટ કાઢીને ક્યાં જાય એ શિયાળા બાજુ સીધી હાલીને જેને માનતા રાખી હતી ને હાલતો જાય જ્યાં મારો કવિ રવિ વીંજુડા ભાવનગર રસ્તામાં એને પાણીની બોટલ દેવા જાય ને એટલું કહી દે ભાઈ મેલડી મળે તો મારી મેલડીને જે હાથ મળે અને તેથી મારી મેલડી કે મારી ચોકમાં મુકાવું મેલડી તારો તાવડો અને મારી તાતા સીસાવું તેલ પણ હું બક એ આવી ન ખાવું મેલડી હાથ રે એ ઓલી ખમારે કે જે મારી મેલડી અને આવી મારી મેલડીની વાત છે સાહેબ જેને મારી કાનિયા જોગીની મેલડી કહેવાય જેને મારા પૂજાભા મારા કમા મામાના રૂવાડે પૂંજનારી મારી કમા કણબીની મેલડી કહેવાય જેને મારા ગઢડામાં કાના ભુવાની મેલડી કહેવાય જેને બાબરામાં એ મારા જગા બોળિયાની હોન પરિવાળી મેલડી કહેવાય બાપ એ અને આવી મારી મેલડી આવે ત્યારે એ મારી માતા એ મારી માતાના પગલા જા થાય જીવનમાં અંજવાળા થાય બોલ શ્રી મેલડી માત કી જય